ગરમીના દિવસો શરૂ થવામાં છે, ઉનાળો શરૂ થવામાં છે અને આ ઉનાળો શરૂ થાય એટલે આપણા ભાણામાં એક વસ્તુ એડ થઈ જાય અને એ છે છાશ. આમ તો ઘણા લોકો શિયાળા દરમિયાન પણ છાશ પીતા હોય છે, પણ ઉનાળામાં તો ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ પ્રદેશમાં છાશનું ચલણ વધી જ જાય. આયુર્વેદમાં પણ છાશ વિશે બહુ જ ડિટેલમાં માહિતી છે. સુશ્રુત સંહિતાની અંદર મહર્ષિ સુશ્રુતે છાશના 4 પ્રકારો કહ્યા છે: ઘોળ, મથિત, ઉદશ્ચિત અને તક્ર. હવે આમાંથી ઘોળ અને મથિત આ પહેલા 2 જે પ્રકારો છે ને, એ એવા પ્રકારો છે કે જેની અંદર આપણે દહીંને મથી અને પાણી નથી નાખવાનું, એઝ ઇટ ઇઝ આપણે જે પીએ પાણી નાખ્યા વગર, એ આ પ્રકારો છે. ઘોળ એટલે આપણે એને આપણી નોર્મલ ભાષામાં આપણે ઘોળવું કહીએ, એ જેની અંદર ચિકાશ પણ એઝ ઇટ ઇઝ એમને એમ જ હોય, બટરનું જે સબસ્ટેન્સ હોય માખણનું એ પણ એમાં એમને એમ હોય. મથિતની અંદર એ ચિકાશ કાઢી નાખવામાં આવે, પાણી નથી નાખવાનું, પણ જે ઉપરનો જે બટરનો પાર્ટ છે એ થોડો કાઢી લેવામાં આવે. સો ઘોળ અને મથિત આ 2 જે છાશના પ્રકારો છે ને, એ પચવામાં થોડા ભારે છે. એ તમારા કફને વધારી શકે જો તમે વધારે સમય સુધી લો તો. એની સામે એ બળ આપનારા છે. બહુ જ થાક લાગ્યો હોય તો તમને એ થાક દૂર કરવામાં હેલ્પ કરે, અને શરીરમાં પિત્ત ખૂબ વધ્યું હોય તો પિત્તને ઓછું કરવામાં હેલ્પ કરે. પણ લાંબા સમય સુધી જો આ બંને છાશના પ્રકારોનો ઉપયોગ કરીએ ને તો એ પચવામાં ભારે થઈ શકે. એ સિવાયની જે 2 પ્રકારની છાશ છે, એક છે ઉદશ્ચિત અને એક છે તક્ર. ઉદશ્ચિત એટલે અડધી છાશ અને અડધું પાણી, અને તક્ર એટલે અડધી છાશ અને પા ભાગનું પાણી. આ બંને પ્રકારો જે છે એ પચવામાં હલકા છે, એ આંતરડાને ઠંડક આપે છે, એ બળ વધારે છે, એ પિત્તને પણ ઓછું કરે છે અને એટલું બધો કફ નથી વધારતા. એટલે રૂટીન યુઝમાં આપણે આ બંને પ્રકારો, જેમાં અડધી છાશ અને અડધું પાણી અથવા તો અડધી છાશ અને પા ભાગનું પાણી, એ રીતે જો ઉપયોગમાં લઈએ તો એ આપણને વધારે બેનિફિટ કરે. છાશ એ પાચન માટે તો ડેફિનેટલી બહુ જ સારી છે. એની અંદર બેક્ટેરિયલ ફ્લોરા રહેલા છે, એટલે એ આંતરડાને પણ ઠંડક આપે છે, પાચન માટે પણ ઇફેક્ટિવ છે. એની સાથે સાથે એ પ્રોટીનનો પણ બહુ જ સારો સોર્સ છે, આપણા શરીરને પોષણ પણ આપે છે. જો તમને કફનો બહુ વધારે પ્રોબ્લેમ ન હોય તો તમે ગાયની છાશ પાણી નાખીને રેગ્યુલરલી લઈ જ શકો. ખાલી સાંધાના દુખાવાવાળા જે લોકો છે એ લોકોએ છાશ લેવામાં થોડી સાવધાની રાખવી. સો આ એક શોર્ટ વિડીયો હતો છાશ માટેનો. જો આપને ગમ્યો હોય તો આપ આ વિડીયો શેર કરી શકો અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.